ફાઇનલી નક્કી થઈ ગયું છે કે આપણે ગુવાર બટેટાનું શાક બનાવીએ છીએ, એટલે ગુવાર મેં સુધારી નાખ્યો છે. હવે આપણે ખાલી એને વઘારીએ. તો અને હજી સુધી હું આટલા ટાઈમથી ઓલમોસ્ટ કુકિંગ કરતી હોઈશ, વર્ષ સવા વર્ષથી, પણ મને જનરલી એમને ન ખબર પડે કે ઓકે આટલું ઓઇલ આટલા શાકમાં થઈ જશે. દર વખતે હું ગણતી હોય, 1 થયું, 2 થયું, 3, 4, હા તો 4, મતલબ કે મેં આ 4 નાખ્યા. બાકી એમને મને આઈડિયા જ ન હોય કે તપેલીમાં જોઈને કે હા આટલું ઓઇલ થઈ જશે કે નહીં. ચાલે ગણી લઉં હું. પણ એ પ્રોબ્લેમ ક્યારે થાય? જ્યારે તમને જે આ ઓઇલ માટેનું જે આ પાવડું હોય ને, એ નાના મોટું આવી જાય ને, કોકના ઘરે ગયા હોય ને નાના મોટું હોય ને, ત્યારે એ પ્રોબ્લેમ પડે. મને તો મારા ઘરનું શું હોય કે માપ આવી ગયું હોય કે ઓકે આટલું જ જોશે, એટલે હાઈલ રાખે. અને હા, એક મેઇન વાત, હું છે ને ગુવાર બટેટાનું શાક જ્યારે કરતી હોય ને, ત્યારે આપણે જનરલી શું કરતા હોય કે રાઈ જીરું તો બધા શાકમાં આપણે ઉપરથી, અરે યાર વાતોમાં મેં હજી તો તેલ આવ્યું નતું ને ત્યારે રાઈ નાખી દીધી. ચાલશે, પેલા તેલ આવવા દઈએ, ફૂલ ગેસ કરી નાખીએ. અને ત્યાં સુધીમાં હું સુધારી નાખું છું સલાડ માટેની કાકડી. અને કેરી મેં ઓલરેડી સુધારી નાખી છે. કચ્ચી કેરી. હું તમને એક વાત કહીશ, માનશો નહીં, મને પાકી કેરી ન ભાવે. મતલબ કે જો ઓલી કેસર કેરી, પાકેલી કેરી એવું આવે ને, તો હું ઘરે આવી હોય ને તો વધીને એક કેરીમાંથી જો આપણે એક ચીર કરતા હોય ને, તો હું 1 કે 2 ચીર ખાવ ખાલી. પણ મને કાચી કેરી જોઈએ. એ સીઝન હોય ન હોય, પણ ઘરમાં કાચી કેરી જોઈએ જમવા. એટલે એવું છે. તેલ આવી રહ્યું છે. તમને લોકોને તો પાકી કેરી ઓબ્વિયસલી મારા જેવું રેર જ હોતું હશે કે પાકી કેરી જેને ન ભાવતી હોય, કેસર કેરી ન ભાવતી હોય. બાકી તો ઘરમાં કેરી આવે એટલે બીજું કોઈ જોઈએ જ નહીં. રસ પૂરી કેરી, રસ થેપલા, મતલબ શાકની જરૂર ન પડે. જ્યારે કેરીનો રસ હોય ત્યારે થઈ જશે. આટલી કાકડી, થોડીક મોટી કાકડી હતી એટલે વૈધ્યા છે, કરી નાખું, ખાઈ જશું. ઓઇલ આવી ગયું છે. ગુવારના શાકમાં હું જનરલી લીમડાનો વઘાર નથી કરતી, કેમ કે મને એમ લાગે કે અમુક શાકમાં નેચરલ ટેસ્ટ આવે તો એ મજા આવે. ખબર નહીં શું બોલી, પણ હું નથી નાખતી. જીરું, રાઈ અને જીરું, અને યસ ગુવારના શાકમાં હું અજમાથી વઘારું છું. મતલબ તમે એકવાર ટ્રાય કરજો કે ગુવારનું શાક વઘારવામાં તમે અજમો નાખો, સુપર ટેસ્ટ આવે, સુપર. એટલે કદાચ એવું હોય કે મેં આ જોયું હતું તો મને નવું ખબર પડી હશે ને હું તમને કહું છું. તમને ઓલરેડી ખબર પણ હોય, પણ જેને ન ખબર હોય એના માટે. એટલે સુપર ટેસ્ટ આવે અજમાનો. તો આપણે અજમો, રાઈ જીરું નાખી દીધું છે. આવી ગયું છે, તતડી ગયું છે. ઓઇલ વધારે ગરમ થઈ ગયું છે. બંધ કરી દઈએ છીએ ગેસ. એને હવે નાખી આપણે મરચી. આઉચ. ગુવાર અને મરચા લઈ ગયા. જનરલી એવું હોય કે બટેટાનો આપણે પહેલા વઘાર કરતા હોય, પણ હું ગુવાર અને બટેટા સાથે જ નાખી દઉં. કેમ કે બે સાથે ચડી જાય. બટેટાને કઈ પહેલેથી ચડવાની જરૂર ન પડે. ગુવાર એટલો ટાઈમ તો લે જ કે ચડી જાય. હિંગ નાખતા ભૂલી ગઈ હતી હું વઘાર પહેલા. વાતો કરતા કરું ને, એક તો આવડતું મને એટલું બધું હોય નહીં, થોડું આવડતું હોય એમ તો યસ, ગુવાર આપણે નાખી દીધો.
તપેલી મારા ખ્યાલથી ગુવાર થોડોક વધારે થઈ ગયો ને તપેલી નાની પડે. પણ મને આ તપેલીમાં ખબર નહીં શું કામ મને શાક વઘારવું ગમે છે. એમ તો ઓલું જે કડાઈ આવે એ પણ મારી પાસે છે આપણે, પણ આમાં છે ને જ્યારે હું પાણી નાખીશ ને તો આખું પ્રોપર ગુવાર સુધી ઉપર સુધી પાણી પહોંચશે ને, જે બધો ગુવાર ચડે ને બહુ પ્રોપરલી ચડી જાય. એટલે હું થોડુંક હલાવવામાં મહેનત થઈ જાય, પણ બનાવવું શાક મને આમાં જ ગમે. હા, પણ જ્યારે ફ્લાવરનું શાક ને એવું બધું હોય ત્યારે આમાં ન બને, તો એના માટે આ વધારે નાની તપેલી પડે. મીઠું પપ્પટ બોલે મીઠું મીઠું. હળદર, હલ્દી, મરચું આપણે જનરલી પાણી નાખીએ અને પહેલા, કેમ કે મમ્મીએ એવું શીખવાડ્યું કે મરચું પહેલા નાખી દે ને તો મરચું બળી જાય. ધાણા જીરું કાઢવું પડશે મારે. ધાણા જીરું અજમો મૂકી દે. હું જે ખબર હે, હજી અમે કાલે જ વાત કરતા હતા કે હું જ્યારે હું કુકિંગ કરતી હોય ને, તો લોકો કુકિંગ કરતા હોય તો કેટલું સરસ પ્લેટફોર્મ એકદમ આમ ક્લીન હોય, પણ હું જ્યારે કુકિંગ કરતી હોય ને તો મારું પ્લેટફોર્મ આમ મેસી જ રહે. એ ખબર નહીં શું કામ. મને ગેસ ચાલુ કરતા ભૂલી ગઈ. બની જશે શાક. એટલે તમારી સાથે આવું થાય કે નહીં, કે તમે જ્યારે કુકિંગ કરતા હોય ત્યારે આવું આટલું જ મેસી રહે મારા જેટલું? તો હું એકી નથી કે મારું જ મેસી રહે, તમારું રહેતું હોય તો કહેજો. પણ હું તો જ્યાં ને ત્યાં મતલબ કેવું જ છે કે જ્યારે પ્રોપર કુકિંગ બધા આખું થઈ જાય પછી બધું ઉપાડીને મૂકતી હોય, ત્યાં સુધી બધું આડાવડું ઉડતું હોય. ધાણા જીરું આપણે કાઢી લઈએ. અને શાક જ્યાં સુધીમાં ચડશે ત્યાં સુધી આપણે બનાવી લઈશું રોટલી. અને યસ, રોટલી હું ઘઉંના લોટની નથી ખાતી. રોટલી જનરલી અમે એમ કે ભાઈ ઘઉં જેટલો સ્કીપ થાય એટલું સારું, તો રોટલી માટે હું મલ્ટીગ્રેન આટા યુઝ કરું છું. તો મલ્ટીગ્રેનમાં એક તો જુવાર, બાજરો તમે નાખી શકો, પણ પછી બાજરામાં શું થાય કે હું બાજરો સૌથી પહેલામાં જ્યારે બનાવવાની ટ્રાય કરી હતી ને તો બાજરો નાખતી, પણ હવે એમાં થતું એવું કે ઈ લોટ જો 15 કે 20 દિવસ પડ્યો રહે, તમારો વપરાઈ જાય તો ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન, તમે નાખી શકો. પણ જો ઈ લોટ 15 કે 20 દિવસ પડ્યો રહે ને તો ઈ બાજરોમાં કડવાશ આવી જાય. ખબર છે, આપણે બાજરાનો લોટ ઘણી વાર રાખી મૂક્યો હોય તો પછી બાજરાનો લોટ મમ્મી એમ કે 10 દિવસ પછી યુઝ થાય નહીં. એટલે મેં બાજરો નાખવાનું બંધ કરી દીધું. એટલે જવ, જવાર, મકાઈનો લોટ, સોયાબીન અને રાગી, એટલે હું આ 5 લોટને મિક્સ કરીને મલ્ટીગ્રેન લોટ બનાવું છું. અને અમે એની જ રોટલી ખાઈએ છીએ. ઘઉં મેં હમણાં બંધ કરી દીધા છે. ધાણા જીરું નાખી દઈએ. ઘઉં તો આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ બહુ બધા ટાઈમથી બંધ છે. થઈ ગયું. થોડીક વાર આમને ચડવા દો. હવે થઈ ગયું છે શાક. આમ તો મને છે ને કુકિંગ કરવામાં જનરલી કંટાળો જ આવતો હોય. શું કામ મને એ ખબર નહીં, પણ મને કુકિંગ કરવું એટલું બધું ન ગમે. પણ મને થાય એવું કે આપણે જ જમવું જ, અને આપણા હાથનો ટેસ્ટ કે જે આપણને બહારથી કુકિંગ કરી દે એ લોકો જેવો મતલબ કે 100 આપણને ન બી આવે, તો જાતે કુકિંગ કરીને જાતે જમીને એ આખી ફિલિંગ મજા આવે. એટલે મતલબ કે થોડો ઘણો ટાઈમ કાઢીને હું કુકિંગ કરી લઉં છું. આમ તો વાતો તો ઘણી વાર એવી થતી હોય કે ભાઈ ઓકે આપણે કુક રાખી દઈએ તો કરી છે આવીને કુકિંગ ટાઈમે, કે આપણે જે બનાવવું હોય એને કહી દેવાનું ખાલી. પણ હજી એવું કરતા નથી અમે, કે જ્યાં સુધી એટલો તો મતલબ કે અડધી પોણી કલાકનો ટાઈમ તો મળી જ જતો હોય કે કુકિંગ કરી લઈએ આપણે. પણ થાય એવું કે હું કુકિંગ કરું ને મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ કુકિંગ કર્યા પછી એક્ઝોસ્ટ થઈ જાય.
એટલે કે અહીંયાથી એટલો ધુમાડો લાગ્યો હોય, પછી મગજ કામ કરતું બંધ થઈ જાય. એટલે પછી જે કુકિંગ કર્યા પછીનું જે વિચારવાનું હોય ને એ સાવ બંધ. પછી શું હોય કે રિલેક્સ વાળો મૂડ. કાકડી ખાઈ લઈ ગયા. મેસી 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 મેસી. જનરલી એવું હોય કે રીલ શૂટ કરતા કરતા આમ સવારથી રીલ, આમ તો સવારથી ના કરી હોય પણ ઘણી વાર એવું હોય કે એટલું બધું શૂટિંગ હોય, સ્કેડ્યુલ એટલા ટાઈટ હોય, તો વચ્ચે આવું કંઈક ફ્રૂટ ખાવું જોઈએ. તો મેં એ કટ કરીને રાખી દીધું છે અને હું રાખી દઈશ હમણાં ફ્રીજમાં. પપૈયું છે. છાશ પી લો. યસ ગાઈસ, છાશ. ઓ હજી છાશે મંગાવવાની જમવા પેલા. છાશ બી મંગાવી લઈએ. અને હા, હું સ્ટાર્ટિંગમાં શું કરતી કે આવી રીતે શાક વઘારવાનું હોય ને તો ગરમ કરીને પાણી નાખતી. પણ હવે હું કદાચ ક્યારેક એવી ઈચ્છા હોય કે ઈચ્છા તો શું, ક્યારેક એવું હોય કે ગરમ કરવાની આળસ આવી ગઈ તો એમને પાણી નાખી દઉં. પણ તોય મને એમ લાગે કે શાકમાં કઈ ટેસ્ટમાં ફેર નથી પડતો, તો મનમાં આવે કરો, મજા આવે કરો. અને હજી એક વસ્તુ, શાકમાં હજી પાણી નાખ્યા પહેલા આપણે નાખશું લસણ વાળું મરચું. તો મેં તો લસણ વાળું મરચું તૈયાર કરીને રાખી દીધું છે. એટલે લોકો એવું કહેતા હોય કે લસણ વાળું મરચું તમે લસણને તાજું ફોલીને તાજું ક્રશ કરીને બનાવીને નાખો, પણ એવું થતું નથી. કેમ કે ક્યારેક એટલી ફટાફટ રસોઈ બનાવવાની હોય તો હું આ બધું કરવા રહું તો બહુ વાર લાગી જાય. એટલે આ પ્રિપેરેશન મેં ઓલમોસ્ટ કરીને જ રાખી હોય કે ઓકે લસણ વાળું મરચું તમે બનાવીને રાખી દીધું. પછી ક્યારેક આવી રીતે ફ્રૂટ્સ કટ કરીને રાખી દીધા. નેક્સ્ટ ડે આપણે જે સબ્જી બનાવવાની હોય તો એ બી કટ કરીને રાખી દીધી. જો કે હજી સુધી મેં એવું કર્યું નથી, પણ હા કાલે એવું કર્યું હતું કે ચોળી બનાવી હતી તો ચોળીને કટ કરીને આગલા દિવસે રાખી દીધી હતી. તો ઇઝી થઈ જાય કુકિંગ, ઓલમોસ્ટ ટાઈમ આપણો બચી જાય, એના જેવું છે. શાક બની ગયું છે. પાણી બી નાખી દીધું છે. લસણ વાળું મરચું નાખ્યું એટલે મેં આ મરચું નાખ્યું નહોતું, હવે થોડુંક નાખી દઉં ઉપરથી. બની ગયું છે. બની તો નથી ગયું, ચડી રહ્યું છે. પાણી આપણે નાખી દીધું છે. તો યસ, હવે શાક આપણું બની જશે ને પછી હું બનાવી નાખીશ રોટલી. પણ હવે આપણે મળશું કાલના બ્લોગમાં, અને જેને આ લાસ્ટ સુધી જોયો છે એના માટે થેન્ક યુ સો મચ ગાઈઝ. બાય બાય, ગુડ નાઇટ, બાય.